સાર્થક ફાઉન્ડેશનનું પ્રેરણાદાયી અભિયાન 55 શાળાઓના સહયોગથી ભરૂચના માર્ગો ચાઇનીઝ દોરીના જોખમથી મુક્ત બન્યા. ઉત્તરાયણ પર્વની પૂર્ણાહુતિ બાદ રસ્તાઓ અને વૃક્ષો પર લટકતા ચાઇનીઝ દોરા પક્ષીઓ અને વાહનચાલકો માટે જીવલેણ સાબિત થતા હોય છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ભરૂચની સામાજિક સંસ્થા સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા એક નવતર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરની 55 જેટલી શાળાઓનો સંપર્ક કરી અંદાજે 5000 જેટલા વિદ્યાર્થીઓને આ સેવામાં જોડવામાં આવ્યા હતા. ઉત્સાહી બાળકોએ માર્ગો, જાહેર સ્થળો અને ઝાડ પર લટકતા ચાઇનીઝ દોરા એકત્ર કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બાળકોના આ સામૂહિક પ્રયાસોથી અંદાજે 900 કિલો જેટલો ઘાતક દોરાનો જથ્થો એકત્ર થયો છે. નોંધનીય છે કે જનજાગૃતિના કારણે આ વર્ષે ચાઇનીઝ દોરા અને બલૂનનો વપરાશ ઘટ્યો હોવાનું પણ જણાયું છે. એકત્ર કરાયેલો આ વિશાળ જથ્થો સાર્થક ફાઉન્ડેશનને સુપરત કરવામાં આવ્યો છે, જેનો સુરક્ષિત જગ્યાએ ખાડો કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. આ અભિયાનથી રસ્તા પરથી પસાર થતા ચાલકોના ગળા કપાવાની ઘટનાઓ અને અબોલ પક્ષીઓના મૃત્યુના જોખમમાં મોટો ઘટાડો થશે. નમસ્કાર. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે દર વર્ષે મકર સંક્રાંતિ દરમિયાન જે દોરાઓનું એકત્રીકરણનું કાર્ય સંભાળી રહ્યું છે, આ વખતે લગભગ 55 સ્કૂલમાં સંપર્ક કરવામાં આવ્યો તથા દોરા એકત્રીકરણમાં 5000 ઉપર બાળકોએ એકત્રિત કર્યા છે અને 900 કિલો દોરા એકત્રિત કરવામાં આવ્યા છે. ખાસ અમે એક નોંધપાત્ર વસ્તુ એવી છે કે આ બધા પ્રયત્નથી ચાઇનીઝ દોરાનો ઉપયોગ અને બલૂનનો ઉપયોગના અંદર ઘટાડો નોંધાયો છે, જે અમારા કલેક્શનથી અમને ખ્યાલમાં આવ્યું છે. ખાસ કરીને હજી પણ વિનંતી બધાને કરી રહ્યા છે કે ચાઇનીઝ દોરા, બલૂન, ફટાકડાનો ઉપયોગ પ્રમાણમાં ઘટાડતા જાઓ, જેથી માનવ જાનહાની, પક્ષીઓ, અબોલજીવોની પણ જાનહાની આપણે રોકી શકીએ. આ દોરાને હવે ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો, પણ અમે લોકો અત્યારે કોઈ યોગ્ય રીયુઝ નથી મળતું. પણ અમે લોકો અત્યારે એક ખાડો કરીને એને દરિયા કિનારે દાટી દેતા હોઈએ છીએ દહેજની અંદર, જેથી પાછું એનું કોઈના તકલીફમાં ના આવે. તો અમારો પ્રયત્ન હોય છે.